નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું જે વાત કરવાની છું એનાથી તમે અનકમ્ફર્ટેબલ અને અનઇઝી ફીલ થશે તો એના માટે સોરી. અને મારી વાત તો એવી જ હોય છે, તમે આ વિડીયો છે એને સ્કીપ કરી શકો છો. પછી હવે તમને કહું કે ભારત દેશ એવો દેશ કે જ્યાં સ્ત્રીઓ છે એને બહુ માન સન્માન છે આપવામાં આવે છે અને સ્ત્રીઓ છે એની સાથે બહુ સારું વર્તન કરવામાં આવે છે અને સ્ત્રી છે એને દેવી સરસ્વતી તરીકે પૂજવામાં આવે છે. અને ભારત દેશ એવો દેશ કે ભાઈ જ્યાં એક્સ્ટ્રા મેરિટલ અફેર ને અરેન્જ મેરેજ છે એને બહુ ગણવામાં આવે કે અરેન્જ મેરેજ ઇઝ ધ બેસ્ટ મેરેજ, અને બધી તમને ખબર જ છે. હાલો, અને ભારત દેશ એવો દેશ કે જ્યાં છોકરા જણવામાં અને વસ્તી વધારો કરવામાં આપણે ચાઇનાને પાછળ છોડીને આપણે એનાથી આગળ થઈ ગયા છે. તો કોંગ્રેચ્યુલેશન્સ તમને બધાને. હવે હું મારી વાત કરું કે ભાઈ ડિસેમ્બર મહિનામાં મને એવા છોકરા મળ્યા તો મને એમ થયું કે ભાઈ આ વિશે વાત થવી જોઈએ અને આના વિશે વાત કરવી જોઈએ કે છોકરા શું સમજીને આવતા હશે અને પાછા એ લોકો છોકરીઓને મૂર્ખ સમજી લે. એટલે મને એમ થાય કે ભાઈ તમે થોડાક 5 વર્ષ પહેલાં મારા જીવનમાં આવ્યા હોત ને મને અપ્રોચ કર્યું હોત તો હું ત્યારે મૂર્ખી હતી, કેમ કે પ્રેમમાં બધાય મૂર્ખ હોય, એમાં કાંઈ ખરાબ નથી અને એમાં કાંઈ ખોટું નથી. અને જે પ્રેમમાં બહુ ચાલાકીઓ દેખાડે એ તો ભાઈ તમને યુઝ કરવા માટે હોય, અને જે મૂર્ખ બન્યા છે એ સાચે પ્રેમમાં હોય. એટલે હું પ્રેમમાં મૂર્ખ બનેલી છું તો મારે એનાથી કંઈ દુઃખ નથી, કાંઈ પીડા નથી, પણ છે. તો કહું હું તમને કે એક છોકરો છે એ ફોરેન કન્ટ્રીથી આવ્યો અને એ મને કહે કે કૃષ્ણા મારે તારી સાથે લગ્ન કરવા છે અને તું મને પહેલી નજરમાં જ ગમી ગઈ છે. તો પછી મારું રિએક્શન આમ હતું કે ભાઈ આઈ ડોન્ટ ટ્રસ્ટ મેન એન્ડ આઈ ડોન્ટ લાઈક ધીસ ટાઈપ ઓફ મેન હુ આર લાઈક. તો મેં ઇંગ્લિશમાં બિચારો બોલતો હતો તો મને થોડીક બહુ ઇંગ્લિશ આવડે છે. પછી મેં કીધું કે ભાઈ હું નથી કોઈની પત્ની બની શકતી અને હું નથી કોઈની જે ઈચ્છાઓ છે એ પૂરી કરી શકતી, એટલા માટે કે ભાઈ મને એમ થાય છે કે હું બહુ સારી રીતે રહેવા માંગતી હતી અને મારી કોકની સાથે લગ્ન કરવા હતા. એ મને મૂકીને જતો રહ્યો તો હવે ઈચ્છા છે કે હવે હું સારું થયું મૂકીને ગયો તે, નહીંતર મને થોડી ખબર પડે કે જીવન છે એ એટલું સારું છે ને એટલું મસ્ત હોય છે. નકર લગ્ન કરીને મારે ક્યાંક છોકરા થઈ ગયા હોત ને હું એમની દેખભાલ કરવામાં જ આમ રહી ગયો હોત. અને પછી બીજો છોકરો જે મારથી નાનો છે તો મેં એને કીધું કે ભાઈ તું હજી જે જવાનીના દોરમાં આવ્યો છે ને એટલે આવું એટ્રેક્શન થાય. અને એ કે ના હું આર્મીમાં આવી ગયો છે, એણે મને કોલ લેટર એ બતાવ્યો. અને પછી મેં જોયું કૃષ્ણા તો આમના માને એવી છે ને તમને ખબર ને. તો પછી મેં એને કીધું કે જવાનીમાં મને આવું થતું હતું કે ભાઈ મને આ છોકરો સારો લાગે છે, આ લાગે છે. અને પછી આપણને જ્યારે જવાનીમાં હોઈએ ત્યારે આપણને હોર્મોન્સ જે છે આપણા ચેન્જ થાય. તો મેં એને કીધું કે ભાઈ તું નિરાત રાખ અને તારી જેવી છોકરી અત્યારે જે ટાઈમપાસ કરે એવી તું ગોત અને મને રહેવા દે. પછી એવી રીતે ત્રીજો છોકરો કે જે મને દેખાડે છે કે હું પોલિટિક્સમાં બહુ ઇન્ટરેસ્ટેડ છું અને હું છોકરીઓ છે એને બહુ માન સન્માન છે એ આપું છું અને હું બહુ બ્રોડ માઇન્ડ છું. અને હું તમને કહું આની પાછળનું રીઝન કે એ લોકો મારી રીલ્સ છે એ જોઈએ અને પછી મારામાં જે રીપોસ્ટ જેટલી રીલ્સ છે ને એ બધી જ હોય. એટલે છોકરાઓને એમ લાગતું હોય કે હું મૂર્ખ છું, પણ હું દેખાવ છું મૂર્ખ પણ હવે નથી. તો પછી એને એમ લાગ્યું કે કૃષ્ણા પાસે હું પોલિટિક્સની વાત કરીશ અને આવી બધી વાતો કરીશ તો કૃષ્ણા તો પીગળી જ જશે. તો મેં એને કીધું કે ભાઈ હું કોઈને મારે જીવનમાં મારે લાવવા નથી, હું મારી મરજીથી નથી લાવવા માંગતી. નહીંતર મને સારા છોકરા જે છે એના ઓફર આવે છે, બધું છે, પણ મારે નથી કરવું એટલા માટે કે ભાઈ એક વાર નહીં 2 વાર હું ભૂલ કરીને બેઠી છું. તો મેં કીધું ભાઈ હવે ધરાઈ ગયા, હવે થઈ ગયું અને હવે જે ગયું એ ગયું. તો પછી મને એમ થયું કે આ છોકરાઓ છે એ શું સમજીને અને શા માટે તમારી પાસે આવતા હોય. તો તમને કહી દઉં કે છોકરાઓ છે એની પહેલી પ્રાયોરિટી છે એ ફિઝિકલ નીડ છે. અને તમને જ્યારે આ બધી વાતો છે એ ખબર પડી જાય અને જ્યારે તમે હકીકત છે એનાથી વાકેફ થઈ જાઓ તો પછી તમને છોકરાઓ છે ને એ બહુ ઓછા એટ્રેક્ટિવ લાગવા લાગે. અને એમાં કંઈ ખોટું ને કંઈ ખરાબ નથી. આપણી ફિઝિકલ નીડ છે એ હોઈ શકે, મારી ફિઝિકલ નીડ છે, પણ એવું નથી કે ભાઈ મારી એવી ઈચ્છા છે કે હું દુનિયાના જેટલા મર છે એ બધાની આરે સૂઈ જાઉં અને મારા બધાય ડિઝાયર પૂરા કરી લઉં. એવા ડિઝાયર મારા નથી. હું છોકરા વારે વાત કરતી હોય, એમની સાથે બહાર બેઠી હોય તો એનો મતલબ એમ નથી કે હું
કોઈની સાથે સૂઈને આવી ગઈ ને આવું, એ તમારા વિચાર છે અને તમે એવા પ્રકારના હોય તો તમને એવું બધું લાગી શકે. તો મેં કોઈને કાંઈ સાબિતી નથી આપી, પણ જે લોકોને એવું લાગ્યું હતું કે કૃષ્ણા બહુ ઇઝી છે તો એ લોકો મારી પાસે આવીને બિચારા સદમામાં આવી ગયા અને એમને લાગી ગયું કે કૃષ્ણા બિચારી તો દેવ માનુષ છે અને એ તો એને 7 વર્ષ પહેલાં કોક દગો આપીને ગયો છે, હજી બિચારાને એને પ્રેમ કરે છે. તો એ લોકો મારી જે ઉદારતા અને મારી જે મારામાં જે પ્રેમિકા છુપાયેલી છે એને જોઈને બિચારાને દુઃખ થાય કે કૃષ્ણાને તો અમે આવી સમજી લીધી ને કૃષ્ણા તો આવી છે. અને પાછા એ મને સમજાવવા બેસે કે કૃષ્ણા તું ઓલ્ડ ફેશન ના બન અને હવે તારે મૂવ ઓન કરી લેવું છે. અરે તો ભાઈ તું મને શું કામ મૂવ ઓન કરવાનું કહે છે, તારે મારથી ફાયદો જોતો એટલે. અને હું નથી ભાઈ હવે મૂર્ખી રહી, તમને કેટલી વાર સમજાવું, તમને લાગતી હોય પણ નથી. અને જે લોકોને એવું લાગે છે કે કૃષ્ણા બહુ ઇઝી છે તો તમે તમારો ટાઈમ વેસ્ટ ના કરો, તમે તમારી જેવી છોકરી ગોતો. અને જમાનો છે બહુ ફોરવર્ડ છે અને જેવી તમને ગમતી હોય એવી છોકરી સાથે રહો. હું અત્યારે મારા કરિયર સાથે બહુ કમિટેડ છું અને મારા કરિયર સાથે જ મારે કમિટેડ, મારા સપના છે એની સાથે કમિટેડ રહેવું છે. અને હવે હું કંઈ 20, 22, 25 વર્ષની કૃષ્ણા નથી રહી, એટલા માટે મને એમ થાય છે કે મારી પાસે જવાબદારી છે અને મારી પાસે મારા પેરેન્ટ્સ છે એ એમની ઈચ્છા છે કે એમની છોકરી છે એ કંઈક મોટું કરે, કંઈક હાસિલ કરે. તો આવું બધું જે છે પ્રેમ ખરાબ છે, ખોટું છે એવું કાંઈ નથી. મને બહુ પ્રેમની જરૂર છે, પણ મને એવો છોકરો જોતો છે કે જે મને સમજે અને મને પ્રેમ કરે. બાકી તમારે શું હોય ને કોઈની પાસે ખાલી ફિઝિકલ થવું હોય તો દુનિયા આખી પડી છે, એ બધાથી ઇઝી છે. પણ જે કમિટમેન્ટ છે અને જે ખરાબ સમયમાં સાથે ઊભા રહેવું અને આ બધું કરવું અને જે હાર્ડ જે વાતો છે એ કરવી, કન્વર્ઝેશન કરવું એ અઘરું છે. તો ભાઈ હવે હું મારો ટાઈમ વેસ્ટ કરવા નથી માંગતી, એટલા માટે જ હું કોઈની સાથે સિરિયસ રિલેશનમાં અને જે લોકો ભાઈ આવા નાટક કરવા માટે મારી પાસે આવે અને મારી સાથે વાત કરે તો હું એમને ડિસઅપોઇન્ટમેન્ટ આપી દઉં છું કે ભાઈ ખોટી છોકરી સાથે તમે પંગો લઈ લીધો છે. અને તમને જે લોકોને એવું લાગતું હોય કે છોકરીઓ બહુ ઇઝી છે અને આ ઈ જ છોકરા કે એમને ગર્લફ્રેન્ડ છે એ મોડર્ન જોઈએ અને એમની સાથે સૂઈ જાય એવી ગર્લફ્રેન્ડ જોઈએ અને પછી પત્ની એમને વર્જિન છે એ જોઈએ અને પોતાની જે બધી વાતો માને એવી ભણેલી ગણેલી એને દાસી જોઈએ છે. તો બસ આ જ સમાજ છે અને આ તમે રિયાલિટી જાણી જાઓ પછી તમને કોઈ જે મર્દ છે, પુરુષ છે, પછી બહુ સારો લાગી તમને જાય પણ પછી તમને બહુ એટ્રેક્ટિવ ન લાગે. ધન્યવાદ. અને ભાઈ તમે મને અપ્રોચ નહીં કરતા કોઈ. ધન્યવાદ. હું થાકી ગઈ છું. આ બધું જે સમાજની જે આ દોગલાપન છે ને એનાથી હું કંટાળી ગઈ છું. અને જે છોકરાઓ જે શરૂઆતમાં બહુ સારું દેખાડે અને બહુ સારી રીતે આમ વાત કરે ને આમ કરે એવા જ મને નથી પસંદ. મને જેવું હોય એવું કહી દે અને જેવા છે એવા દેખાડી દે ને એવા છોકરા મને પસંદ છે. બાકી દેખાડો કરે ને એ 1 સેકન્ડમાં ખબર પડી જાય. અને હું હવે નથી રહી 22-25 વર્ષવાળી કૃષ્ણા. મારા 29 યર થયા છે, એટલે ભાઈ યર્સ થયા છે, એટલે નાની નથી રહી. અને તમને લાગતું હોય કે હું મૂર્ખી છું તો પછી કાંઈ હવે નથી કેવું મારે.